કારણ કે જ્યારે આપણો કાળ નજીક હોય ને, જ્યારે આપણું મોત, આપણો કાળ નજીક હોય અને જ્યારે કાળ બોલાવતો હોય ત્યારે અહીંયા જવાની આપણને ઉતાવળ હોય છે. આજ સતીની બહુ ઉતાવળ છે. તમે જોવો ને ઓલા જાદુ બાપા પાર્વતીની મોજડીમાં કહેતા આ ઈ સમયનું છે. હું સરદારજીને કહું બે કડી. ભગવાન શિવે પૂછ્યું એ કે સતી તમે જાવશો તો આવશો કેટલા જે ઈ કહો. સતી શું કહે છે? સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયા સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં પિયર જવાના ઘણા કોડ મહાદેવજી, પિયર જવાના ઘણા. ઓલું કઈ ગાવ ને કેટલા દાડે પાછા આવશે. કેટલા દાડાનો બતાડ રે શિવજી, કેટલા દાડાનો બતાડ શિવજી, કેટલા દાડે પાછા આવશો રે સતી, કેટલા દાડે પાછા. કેટલા પીપળિયાના અન મહાદેવજી, કેટલા પીપળિયાના આન, કેટલા દાડે પાછા આવશો રે રામ, હરિ ભજો રામ. જેટલા પીપળિયાના પાન હવે ગણાય ખરા. આવો વધાર જો સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી. આ તમને ન સમજાય ને તો આપણે એમ થાય ગાણું છે. જો તમને સમજાવું, કચ્છમાં જેસલ પીર, રણુજામાં રામા પીર, પાળિયાદમાં વિહળા પીર, એમાં દેશમાં જેટલી બહેનો છે ને એ બધી પીર છે. હા ના સમજવા જેવું છે. સૌ કોઈ પિયરિયામાં જાય મારે. દીકરી આટો ખાવા જાય અને એને કોઈ સામું મળે અને એને પૂછે કે બેટા કઈ બાજુ જાય છે, તો એ કહેશે કે હું મારા પિયર જઉં છું. પીર બહેનો ને હોય. હવે જણ કે આટો ખાવા જતો ને પૂછે ક્યાં જાવ છો, તેને પીર કહેવાય? આ બાજુ ભગવાન શિવે રસડો તૈયાર કરી દીધો, પણ પિયરની વાત છે એટલે પીર બહેનોને હોય છે, પુરુષને નહીં. પીર શબ્દ છે ને, પીર એ બહુ મહાન છે. જો કે પીરનો અર્થ ગુરુ જ થાય. પીર એટલે ગુરુ. સાહેબ શબ્દ છે, સાહેબ એટલે ગુરુ.
ને ઘણી વખત એમ થાય કે આપણે કબીર સાહેબ, સવરામ સાહેબ, એટલે આપણને એમ થાય કે સાહેબ એવું શું હશે? અર્થ સીધો છે ગુરુ. સતી ભગવાન શિવને ઉપરવટ થઈ અને વદાડ કરીને ગયા છે, પણ સતીએ વદાડ કર્યો છે એટલે ચોક્કસ નિર્માણ થયું છે કે ભલે ને પીપળિયાના પાંદ પૂરા થાય તેથી સતીને આવવું તો પડશે સાહેબ. આ બાજુ સતી યજ્ઞમાં આવ્યા છે અને યજ્ઞ શાળાની અંદર જોવા માટે પધાર્યા છે અને જોયું. સતી જ્યારે જોવે છે ને તો એની દ્રષ્ટિએ દેખાય છે. શું દેખાય છે? કે મારા પિતાજીએ મારા પતિનું અપમાન કર્યું છે. આ એને દેખાણું. મતલબ સીધો ને ચટ તમે તમારા પિયરમાં આટો ખાવા જાઓ અને તમારા પતિ સાથે હોય ને તો દરેક દીકરીએ એક ધ્યાન રાખવું પડે કે મારા પિતાજીને ત્યાં મારા પતિનું અપમાન કોઈ ના કરે. આ કથા આમ છે. તમારા પતિને સાથે લઈ અને તમારા પિયર તમારા પતિને લઈ જાવ ને તો અહીંયા બહુ ધ્યાન ન રાખવાનું હોય. અહીંયા એટલું જ ધ્યાન રાખવાનું હોય આપણે લગ્ન થઈ જાય પછી કે મારા પિતાજીને ત્યાં મારા પતિનું કોઈ અપમાન ના કરવું જોઈએ. પણ અત્યારે તો લગભગ એવું કઈ છે નહીં. અત્યારે તો પિતાજી અપમાન કરે કે ના કરે એ પોતે જ કરી નાખે. બીજાની રાહત ક્યાં જોવાની છે? હા, વિચાર તો કરો કે એક વાર તમારા પતિને ટુકારો દેવાથી શું પાપનું પરિણામ ભોગવવું પડે છે. એક વખત તમારા પતિને ખાલી તમારા જીભના ટેરવેથી એક ટુકારો દો એનું કેટલું પાપ થાય ખબર છે? અને તોય પછી હરખેર કે આમ બેનપણી ભેગી થાય ને એટલે વાત તો અહીંયાથી જ ઉપાડે. સાહેબ, પતિ એ પરમેશ્વર છે. આયા સતી પોતાના પતિનું અપમાન સહન ના કરી શક્યા. આમંત્રણ નહોતું એ સહન કરી શક્યા, પણ હવે યજ્ઞશાળામાં પોતાના પતિનું અપમાન થયું. અને જે જીવ શિવનું અપમાન કરે છે એ જીવને બીજા જન્મમાં પશુનો અવતાર મળે છે. પશુનો. શેનો મળે છે? પશુ. કોઈ પણ જીવ ભગવાન શિવનું અપમાન કરે એનો બીજો જન્મ આ વખતે 2 પગવાળા હોય, બીજી વખતે 4 પગવાળા હોય. આ બધા આપણે ઘીરે બાંધવી છે ને કે નથી બાંધતા? આ આગલા જન્મમાં એને એવા પાપ કર્યા ને એટલે તમારા ખીલે બંધાવવું પડ્યું અને તમે કહો એમ જ કરવું પડે છે. કહેવાનો અર્થ એ છે કે ભગવાને મને તમને મનુષ્ય જન્મ આપ્યો છે એવા ખીલા ગોતી લેજો એટલે આવા ખીલે નો બંધાવવું. અને આમાં નહીં ગોતો તો આવડા તો નક્કી છે. સતી પોતાના પતિનું અપમાન સહન ના કરી શકે. ત્યાર પછી સતીને ક્રોધ આવ્યો છે. ક્રોધમાં સૌથી પહેલા
સતી શું કહે છે? સુનઉ સભાસદ સકલ મુનિ મંદા, કઈ મુનિ જય શંકર નિંદા. સુનઉ સભાસદ સકલ મુનિ મુંદા, કહે મુનિઓ જ્યાં શિવની નિંદા થતી હોય, કહી મુનિ જેની શંકર નિંદા, પછી ભલે ને મારો બાપ હોય, ભલે ને દક્ષ પ્રજાપતિ મારો પિતા હોય, પણ જેને શિવની નિંદા કરી છે, તો હે સભાસદો, सो फल बहुत सब काहू, भली भांति पछताऊ. તમે બધાય આ શિવની નિંદાના જેટલા સાક્ષી બન્યા છો અને અહીંયા આયા છો, એ બધાયને એક દિવસ પછતાવવું પડશે. છે આપણે એટલી તૈયારી? એક પતિની નિંદા પોતાના પિયરમાં થઈ અને સતીને એટલો ક્રોધ આવ્યો છે કે હે સભાસદો, અહીંયા જેટલા ઋષિ મુનિ દેવગણો બેઠા છે એમને કહે છે કે વિચારી જોજો, શિવની અપમાન, શિવની નિંદા થયા પછી પણ હજુ તમે અહીંયા બેઠા છો. સંત સભુ શ્રીપતિ અબ બાતા, સુનય જહાં ચહિયસી મમર ભાદા. તમે જલ્દી અહીંથી જતા રહો. પણ અમુક લોકો તો છે ને યજ્ઞમાં નહોતા આયા, પણ ભગવાન શિવને આમંત્રણ ન મળ્યું એનું નાટક જોવા સ્પેશિયલ આવેલા હતા. એટલે આપણને એવું લાગે કે બધા દર્શન માટે જ આવે ને બધા આની માટે, એવું નથી હોતું. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા, એમને ભજનમાં થયું, નાના હતા ત્યારે એમને ભજનમાં જતા ત્યારે એવું કહેતા કે હમી હાનમાં હો, પાછલી રાતે સો અને હવારે હોય હો. તો મેં એકવાર બાપુને પૂછ્યું, બાપુ એમ કેમ? બાપુ કહે બેટા, હમી હાનમાં હો એટલે જોવા વાળા હોય બધા. અમારા દીકરા કોણ કોણ આયા છે, આ ભેગા થઈને શું કરવાના છે, શું કરશે, એટલે બધા જોવા આવ્યા હોય કોણ કોણ છે એમ. એટલે પછી બીજા દિવસે વાતું કરવી ખબર પડે કે આટલા હતા. એટલે હમિયાનમાં હો, પાછલી રાતે 6 જણા, એટલે જે સાચા હોય એટલા જ વધ્યા હોય, પછી હુઈ ગયા હોય બધા. અને હવારે હોય હો, હવારે પાછા બધા ભેગા થઈ જાય શું લેવા? જાણવા. એટલે રાતે તમે ઓલો માતાજીનો માંડવો નાખ્યો તો શું કર્યું, કઈ નીકળ્યું, આવું જાણવા વાળા પાછા હવારે હોય. એટલે સતીએ સૌ સભાસદોને
એવું કીધું છે કે તમે મંદ બુદ્ધિના છો, તમારી બુદ્ધિ બગડેલી છે. શા માટે? કે જ્યાં શિવનું અપમાન થયું હોય ત્યાં ન જવાય, ત્યાં ન બેસાય. હવે છેલ્લે દરેક સભાસદોની વચ્ચે સતી કહે છે, કટીએ નતા સુજીબ બસાઈ, શ્રવણ મુદિત તન ચઈ પર્યાઈ. જે વિધિ વિધાન કરાવે છે યજ્ઞનો, એમને કહે છે કે તમારી જીભ કપાઈ કેમ ન ગઈ, તમારી આવી બુદ્ધિ કે જ્યાં શિવની નિંદા છે ત્યાં તમે શોક બોલો છો. છેલ્લે હવે કોને કહે છે? સતી પિતા મંદમતી નિરંતર તે દક્ષ ચક્ર સંભવ એ દેહી. હવે છેલ્લે સતી પોતાના પિતાજીને પણ કહે છે, હે પિતાજી, પિતા મંદમતી નિતહતેહી દક્ષ શુક્ર સંભવ એ દેહી. હે પિતાજી, તમે મારા શિવની, મારા પતિની નિંદા કરી છે. મને અફસોસ છે કે હું તમારા જેવાની દીકરી છું. મને સંદેહ છે કે તમારા કારણ મને આ દેહ પ્રાપ્ત થયો છે. તજહી તુરત દેહ તે હેતુ, એ જ ક્ષણે દક્ષ પુત્રી સતી જે યજ્ઞ કુંડ છે ને એની અંદર પોતે પોતાની દેહની આહુતિ આપે છે. તજહી તુરત દેહી તે હેતુ, ઉર્ધરહી ચંદ્રમોલ બિબેશુ. તુરંત દક્ષ પુત્રી સતીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો છે. આ કથા એવું કહેવા માંગે છે આપણને બધાને કે એક સ્ત્રીને એ સમજણ હોવી જોઈએ કે મારા પિતાજીને ત્યાં મારા પતિનું કોઈ અપમાન ના કરે, અને જો અપમાન કરે તો સતીએ તો ત્યાં સુધી કહ્યું કે હે પિતાજી, તમે મારા પતિનું અપમાન કર્યું છે તો મને એ વાતનો પણ દુઃખ છે કે હું તમારા શરીરમાંથી મને આ પંચભૌતિક પૂતળું મળ્યું છે, મને આ દેહ મળ્યો છે. જો મને ખબર હોત તો હું આ જન્મ ના લે. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યા પછી ભગવાન શિવના બે ગણો સાથે હતા અને બંને ગણોને ખબર પડી કે માએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એટલે આખા યજ્ઞશાળાની અંદર બે ગણો
એ સમયના જે રીત રિવાજ હશે, મંડપ હશે, જે યજ્ઞ હશે, એનો આખા યજ્ઞનો વિધિવત કરી નાખવામાં આવ્યો. કારણ કે જેવું ગુણ હોય ને આપણામાં એવું ફળ મળે. કારણ કે દક્ષનો ગુણ એ હતો, એને શિવ પ્રત્યે અભાવ હતો, એટલે એને એવું ફળ મળે છે. હવે આ બાજુ અમુક દેવોએ શિવના ગણોને પણ માર્યા છે. અને આ સમાચાર સબ શંકર પાસે વીરભદ્ર કરી કો ઉઠાए. ભગવાન શિવ એક ગણને પ્રગટ કર્યો છે. એનું નામ છે વીરભદ્ર. અને વીરભદ્રને મોકલે છે. અને વીરભદ્ર ત્યાં ગયા પછી દક્ષ પ્રજાપતિનું માથું ઉતારી દે છે. ધરથી મસ્તક જુદું કરી નાખ્યું દક્ષ પ્રજાપતિ. અને જેટલા દેવો, દાનવ, માનવ જે કઈ હતા એ બધાને ખૂબ પીડા આપી. છેલ્લે ભગવાન શિવ આવે છે. ભગવાન શિવ આવે છે અને પછી દક્ષનું તો મસ્તક કાપી નાખ્યું. એટલે ભગવાન શિવે બકરાનું મસ્તક ચડાવ્યું. શેનું? બકરાનું. શું કામ? ભગવાનની નિંદા કરી. બીજા જન્મમાં એને પશુ બનવું પડે અને આને તો આના જન્મમાં બનવું. દક્ષને સજીવન કર્યા પછી, બકરાનું મસ્તક લગાયા પછી ભગવાન શિવ સતીને કહે છે, હે સતી, તમારે પણ જો કૈલાસ આવવું હોય તો તમને પણ સાથે લઈ જાઓ. ત્યારે સતી ના પાડે છે. હે સ્વામિનાથ, હવે મારે દક્ષની પુત્રી થઈ અને કૈલાસમાં નથી આવવું. કારણ મારા પિતાજી આપની નિંદા કરી છે, તમારું અપમાન કર્યું છે. સતી મૃત હરિશને બહુ માંગા. જન્મ શિવ પદય પુરાગા. જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મ જન્મ શિવ પદય પુરાગા.
जननी भवानी तनु पाई सती मरत अर्जुन बहु मांगा सती मरत बहु मागा। भगवान शिव सती ने कहे सच देवी तो आपने जे જોઈએ તે વરદાન માંગી લ્યો। સતી મરત હરિ સમ હરિની સામે બ્રહ એટલે વરદાન માંગા। હે પ્રભુ તમારે મને કઈ આપવું જ હોય તો હે સોમનાથ जन्म जन्म शिव पद अनुरागा। एक जन्म नी बात नहीं, जन्मो जन्म 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 शिव पद अनुरागा। आ भगवान शिव नी पाहे सत्य वरदान मांग्યું છે। સાચું કહો કે આપણને 2-5 બહેનો ભેગા થાય ને